સાથે જો આજના દિવસે આપણને કેશ સેગમેન્ટની અંદર ઘણા બધા પરિણામો આવ્યા છે અને પરિણામો બાદ તમને આજે એલજી ઇલેક્ટ્રોનિક્સ છે, હોનાસા છે, વેલ્સપન લિવિંગ છે, આ બધામાં એક સારી તેજી જોવા મળી રહી છે। તો આ બધાના પરિણામો કેવા રહ્યા ટૂંકમાં જણાવવા આપણી સાથે સહયોગી શ્રદ્ધા પરસાણીયા જોડાઈ ગયા છે। શ્રદ્ધા, જણાવો કેવા પરિણામો રહ્યા છે આ ત્રણેય કંપનીઓના આજે સારી તેજી છે? જી, તો સૌથી પહેલાં એલજી ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો નેટ પ્રોફિટમાં 27% વધારો છે, 513 કરોડની સામે 653 કરોડ। વાય બેસિસ પર આવકની વાત કરીએ તો અહીંયા પણ 15.5% વધારો જોવા મળી રહ્યો છે, 6263 કરોડની સામે 7233 કરોડ। વાય બેસિસ પર એબિટા અહીંયા 26% વધારો છે, 716 કરોડની સામે 904 કરોડ। અને માર્જિન્સ જોઈએ તો અહીંયા 11.5%ની સામે 12% પર રહેતા જોવા મળ્યા છે, એટલે કે બધા જ ફ્રન્ટ્સ પર નંબર એક સારા જોવા મળ્યા છે। વાય બેસિસ પર જેફરીઝનો રિપોર્ટ છે, એલજી ઇલેક્ટ્રોનિક પર તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ પ્રાઇસ છે 1815 રૂપિયા પ્રતિ શેરના। સીએલએસએનો પણ રિપોર્ટ છે, તેઓ આઉટ પરફોર્મ કોલ આપી રહ્યા છે અને ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે 1885 રૂપિયા પ્રતિ શેરના। બીજી બાજુ હનાસા કન્ઝ્યુમરની વાત કરીએ તો નેટ પ્રોફિટ 41 કરોડની સામે 90 કરોડ પર રહેતા જોવા મળ્યા છે। વાય બેસિસ પર આવક 27%નો વધારો છે, 595 કરોડની સામે 756 કરોડ। વાય બેસિસ પર એબિટા અહીંયા 45 કરોડની સામે 110 કરોડ પર રહેતા જોવા મળ્યા છે અને માર્જિન્સ જોઈએ તો 7.68%ની સામે 14.5%ની આસપાસ આપણને માર્જિન્સ રહેતા જોવા મળ્યા છે। Q1માં અંડરલાઇન વોલ્યુમ ગ્રોથ જે છે તે 30%થી વધુનો રહેતો જોવા મળ્યો છે। હવે હનાસા કન્ઝ્યુમરમાં સેગમેન્ટ વાઇઝ ગ્રોથની વાત કરીએ તો ઈ કોમર્સમાં 20%નો વધારો જોવા મળ્યો છે, જનરલ ટ્રેડમાં 40%નો વધારો છે અને મોડર્ન ટ્રેડમાં પણ 40%નો અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે। હવે સીએલએસએનો રિપોર્ટ છે, હનાસા કન્ઝ્યુમર પર તેઓએ હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે 505 રૂપિયા પ્રતિ શેરના। જેફરીઝનો પણ રિપોર્ટ છે, બાયની કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ વધારીને 650 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે। ત્યારબાદ વેલ્સપન લિવિંગની વાત કરીએ, Q1ના નંબર્સ અહીંયા પણ આપણને આવતા જોવા મળ્યા છે। કન્સોલિડેટેડ બેસિસ પર જોઈએ તો નેટ પ્રોફિટમાં 84% જેટલી અપસાઇડ આવતી આપણને જોવા મળી છે, 88 કરોડની સામે 161 કરોડ પર રહેતા જોવા મળ્યા છે। નેટ પ્રોફિટ આવકની વાત કરીએ તો એ પણ અહીંયા 23%થી વધુનો વધારો જોવા મળ્યો છે, 2261 કરોડની સામે 2795 કરોડ। એબિટામાં 42%નો વધારો છે, 225 કરોડની સામે 321 કરોડ અને એબિટા માર્જિન 10%ની સામે 11.5% પર રહેતા જોવા મળ્યા છે। ત્રણેય કંપનીઓમાં આપણને ખૂબ સારા નંબર્સ આવતા જોવા મળ્યા છે। ત્યારબાદ સ્ટોકમાં પણ એક આપણને પોઝિટિવ રેલી અત્યારે દેખાઈ રહી છે। જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર